ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો જય શ્રી કૃષ્ણ તમને બધાને મારા તરફથી. તો આજે દશામાના 5મો દિવસ છે દશામાનો. તો આજે મારે દશામાને સાંજે ચડાવવા માટે બેસનના લાડુ બનાવવાના છે. તો ગાઈસ હું બેસનના લાડુ બતાવું છું, આ બનાવું છું તો તમને બતાવું ગાઈસ. તો વ્લોગમાં બનેલા રહેજો. અને આજે તો વેદ ને ધ્રુવી એના દાદાના ઘરે ગયા છે, અમરેવાડી લઈ ગયા છે એના દાદી. એટલા માટે બંને મેં એકઈ નથી, કોઈ હા ને. એટલા માટે મેં કીધું લાય ના તો ઘરે કંઈક નવું બનાવું પ્રસાદ. એટલા માટે બેસનના લાડુ બનાવું છું ગાઈસ. તો બ્લોગમાં બનેલા રહેજો. મેં તૈયારી કરી દીધી. બેસન એટલે કે ચણાનો લોટ લઈ લીધો વાટકીમાં, 1 વાટકી ચણાનો લોટ. પછી આમાં પાણી, થોડો ફૂડ કલર નાખ્યો અને ઘી. ધીમા ગેસે ઘી ગરમ થાય પછી આ ચણાનો લોટ અંદર નાખવાનો. અને અહીંયા ઇલાયચી પાવડર ટીચીને રાખ્યો ગાઈસ, જો છેલ્લે નાખવાનો પણ તૈયાર કરીને રાખ્યું. તો ગાઈસ જો આવી રીતે ઘી ગરમ થાય પછી ધીમા ગેસે ઘી ગરમ થાય ને પછી આ ચણાનો લોટ અંદર નાખવાનો. જો આવી રીતે ચેક કરી લેવાનું ગરમ થયું કે નહીં એમ. લો ફ્લેમ રાખવાનો, ગેસ ધીમો જ રાખવાનો ગાઈસ. ગેસ જો ધીમા ગેસે જ બનાવવાનું, નકર ભાઈ ચણા લોટ બળી જાય તો સ્વાદ ના આવે ગાઈસ. એટલા માટે મને આવડે એવી રીતે બનાવવું ગાઈસ. બધાને અલગ અલગ રીતે બનાવવાની. હવે આવી રીતે ચણાનો લોટ નાખી દેવાનો અંદર ગાઈસ. પછી આવી રીતે મિક્સ કરવાનું. આ તો પ્રસાદ બનાવવાનો છે, ચડાવવા માટેનું છે એટલે માપનું થોડુંક જ બનાવું છું હું. પ્રસાદ માટે જ છે એટલે. જો ગાઈસ આવી રીતે પછી ધીમા ગેસે 10-15 મિનિટ સુધી હલાય કરવાનું. આવી રીતે 10-15 મિનિટ સુધી, જ્યાં સુધી ઘી ના છૂટે ને ચણાના લોટમાંથી ત્યાં સુધી આવી રીતે હલાવવાનું. કલર એનો હલાય કર્યું ને બરાબર તો એનો ગાઈસ કેવો કલર થઈ ગયો, બ્રાઉન કલર થઈ ગયો ને. હવે આમાં પાણી જે કર્યું ને મેં ફૂડ કલરવાળું થોડું પાણી એ નાખીને પછી હલાવવાનું ગાઈસ. પછી એટલે એમાં શું થાય કે જે દાણેદાર થઈ જાય પાણી પીએ ને આપણે. એટલે આ લોટ જે ચણાનો લોટ ઘરમાં આવે ને એ જ આપણે ઘરે લાવીએ ને, જે બહારથી પેલો ઝીણો એ જ છે ગાઈસ. પેલો નથી ચણાનો લોટ, કરકરો નથી. જે આવી રીતે આમાં નાખી દેવાનું પાણી. જો ગાઈસ હવે એના રીતે હલાય કરવાનું. જે દાણેદાર થવા મળે ને દાણા જેવું થવા મળે ને ગાઈસ. 10-15 મિનિટ હલાવ્યું પછી આ પાણી લીધું ગાઈસ. 10-15 મિનિટ તો પહેલાં ચડવા દીધું. એક હાથે મોબાઈલ પકડું ને એક હાથે કરું ગાઈસ. કોઈ હોય ને એટલે પકડવાવાળું ફોન. ગાઈસ બરાબર શેકાઈ ગયું છે. નીચે ઉતારી લીધી, ગેસ બંધ કરી દીધો. પણ કઢાઈ ગરમ હોય ને એટલે ગાઈસ આવી રીતે જ્યાં બી
ચોંટવાની દેવાની નીકળે ને લગી રહે, થોડુંક બી નહીં ચોંટા દેવાનું. જો ગાઈસ બીજું થાય મારું આવી રીતે હલાય જ કરવાનું. જ્યાં સુધી ઠંડી ના થાય ને કઢાઈ મીડિયમ ત્યાં સુધી આવી રીતે હલાવીને પછી થાળીમાં કાઢી લેવાનું. તો થાળીમાં મેં કાઢી લીધું બરાબર હલાવીને શેકીને. અને હવે ઠંડુ થાય ને, બહુ ગરમ થોડું એકદમ બહુ ઠંડુ બી નહીં, આમ મીડિયમ ઠંડુ થાય ને નોર્મલી આમ મળી શકાય એવું, એટલે પછી એને એમાં બૂરું નાખી દેવાનું ગાઈસ અને ઇલાયચી પાવડર. એટલે પછી લાડુ કરવાના. ઠંડુ થવા દઉં. અમે તો ગાઈસ પલળી ગઈ, પાણી પસીનો થઈ ગયો, કારણ કે અંદર રસોડામાં ગરમી કેટલી લાગે બાપા. આ બફારો કર્યો, વરસાદ આવતો નહીં અને વાદળા છો ગાઈસ, તડકો નહીં. કાલ તો તડકો હતો, આજ તો તડકો નહીં. એટલા માટે પંખા નીચે થોડી વાર બેસું, પછી આ ઠંડુ થાય એટલે પછી લાડુ બનાવું. તો મારા તૈયાર થઈ ગયા છે બેસનના લાડુ. કેવા લાગે છે ગાઈસ કમેન્ટમાં કહેજો. અને એકદમ નાનું લાડુ છે ને એમાં ધ્રુવીનું છે. અત્યારે થોડા ઢીલા લાગશે ગાઈસ, પણ થોડા જેમ પડી રહેશે ને ઠંડા થશે ને એમ સરસ કરકરાને કાઠા થઈ જશે ગાઈસ. અત્યારે થોડા ઢીલા લાગે છે ને તમને જી, એ હમણાં કડક થઈ જશે, પડી જશે ને એટલે મસ્ત કડક થઈ જશે સાંજે ખાવા માટે. માતાજીને ચડાવવાના છે ને સાંજે, એટલે અત્યારે બપોરે બનાવી દીધા ગાઈસને, એટલે શું સાંજ સુધી સરસ થઈ જાય ને સેટ વ્યવસ્થિત, એટલા માટે. તો તમને કેવા લાગ્યા કમેન્ટમાં કહેજો. છે સામાન્ય આરતી જો ગાઈસ, દિયાબત્તી થઈ ગઈ ઉપર, નીચે બી થઈ ગઈ. અને નીચે મેં આજે સજાવટ કરી છે. કેવી લાગે છે ગાઈસ કમેન્ટમાં કહેજો. દશામાં લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ લાગે તો વિડિયો લાઈક કરજો. આરતી બધે ફેરવા કીધી. लो आरती लई लो चलो. હા ध्रुव लो बेटा आरती लई लो. અહીંયા જે कर लो. आरती लई लो चलो. लो आरती દીદી लो. મમ્મી તી आरती लई लो. મેં બપોરે બતાવ્યું હતું ને તમને, જે પ્રસાદી બનાવી હતી બેસનના લાડુ, એ ચડાવે છે કીર્તિ પ્રસાદી દશામાં. આજે કીર્તિનો આપ્યો મેં. ધ્રુવી, તું દાદાને ઘરે જઈને આવી? હા બસ, બંને અમરેવાડી ગયા હતા તો આવી ગયા એના પપ્પા અંગાત. હા આ કહી દે, હા કહી દે. હા लो आइलो फोन नहीं किया. હા પપ્પા. બસ દીવાબત્તી થઈ ગઈ છે, હવે જમી લઈએ. તો ગાઈસ આજે જમવામાં ખીચડી, પછી રોટલી, અને આજે કેપ્સિકમ ટામેટા ડુંગળીનું શાક અને ભરેલા ભીંડા. તો આવી જાઓ ગાઈસ જમવા. दे दो. તો ગાઈસ ખાઈ લીધું. અમે બધા વાસણ ઘસી કાઢ્યા, નવરી થઈ ગયા. ગાઈસ શું ઊંઘવાની તૈયારી કરીએ. તો જો આ બંને એ મસ્તી કરો. ધ્રુવી એ અહીંયા મારું ખાધું તે અહીંયા વાત કહો. અહીંયા ભૈલું અહીંયા લાડુ કેવા હતા? મસ્ત. તો ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ ગુડ નાઈટ. ધ્રુવી લે અહીંયા આય, મમ્મો આપો અહીંયા. ઓ લે ગુડ નાઈટ.
ગાઈસ આ દશામાનું થોડું ઘણું સજાવ્યું કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. ઓય ધ્રુવી ખાધું તે આમ જો આ મામે જોઈને કે ખાધું. Good night. બાય કહી દે બાય. Bye. Bye guys. Good night. તો કીર્તિ તેમની મમ્મી જોડે વાત કરો ગાઈસ. તો આજનો બ્લોગ બસ આટલું જ. તો ગુડ નાઇટ. તો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ગુડ નાઇટ.